જે રીતે આપ જણાવી રહ્યા છો, રથ હવે પસાર થઈને જ્યારે કાલુપુરથી આગળ જઈ રહ્યા છે તો સરસપુર પહોંચી જશે કે જ્યાં આગળ પણ લોકો એક ઝલક જોવા માટે ભગવાનની તત્પર છે, ભક્તો રાહ જોઈ રહ્યા છે। भगवान हाल्या द्वारिकाने काय करसन भगवान हाल्या द्वारिकाने काय दीधो रे मणियारा वाळो दीधो मणियारा वाळो दीधो मणियारा वाळो वेश के होवे होवे वारुवला जियो मणियारा के हूँ तो तने वारी जाऊं रे मणियारा। ए राधा रानी रे बैठा मेड़िए ने काय राधा रानी रे बैठा मेड़िए ने काय छुए रे मणियारा तारी वाट छुए मणियारा तारी वाट छुए मणियारा तारी वाट के होवे होवे वारुवला जियो मणियारा के हूँ तो तने वारी जाऊं रे मणियारा। द्वारिकानी शेरीओ मां घूमे रे मणियारो चुड़लावे छे जोने नंदनो दुलारो हे चुड़लावे छे जोने नंदनो दुलारो अल्या शेरीए शेरीए साध पड़े ने जोआ शेरीए शेरीए साध पड़े ने जोआ उतरा ब्रह्मामय उतरा ब्रह्मामय उतरा ब्रह्मामय के होवे होवे वारुवला जियो मणियारा के हूँ तो तने वारी जाऊं रे मणियारा। मारी ऊंडी स्वीकारो महाराज रे शामला गिरधार के मारी ऊंडी स्वीकारो महाराज रे शामला गिरधार के मारी शामलिया ने हाथ रे शामला गिरधारी के मारी ऊंडी स्वीकारो महाराज रे शामला गिरधारी। हे भाई बंद मगनो फेर छे रे के भाई बंद के भाई जो भाई बंद मगणो फेर छे रे केने भाई बंद कहेवाय जो भाई बंदी मां सुदामा ने कृष्ण मळ्या रे एनी भाई बंद कहेवाय जो। ए तारी पाड़ो तो मारा श्यामनी रे बीजी ताड़ी ना होय जो ताड़ी पाड़ो तो मारा श्यामनी रे बीजी ताड़ी ना होय जो। ए भक्ति मगणो फेर छे रे कोने भक्ति के वाय जो भक्ति भक्ति मगणो फेर छे रे कोने भक्ति के वाय जो भक्ति मां मीराबाई ने कृष्ण मळ्या रे एने भक्ति के वाय जो। ए ताड़ी पाड़ो तो मारा श्यामनी रे बीजी ताड़ी ना होय जो। चरण छोड़
રથયાત્રાનું આ મહા કવરેજ આપ જોઈ રહ્યા છો ત્યારે આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તમામ લોકોને પ્રસાદ મળી રહે તે માટેની પૂરી વ્યવસ્થા છે અને નગરચર્યાએ જ્યારે નાથ નીકળ્યા છે ત્યારે આ પોળના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં પણ તમામ ભક્તો જઈ રહ્યા છે, ખલાસીઓ ભાઈઓ જઈ રહ્યા છે. દેસાઈ પોળના દ્રશ્યો છે કે જ્યાં આગળ ચાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, ચા બનાવવામાં આવી રહી છે, પ્રસાદ રૂપે તે પણ આપવામાં આવી રહી છે. સરસપુરની પોળમાં અલગ અલગ વ્યંજન બને છે અને એમાં બી ખાસ કરીને સૌથી પહેલા સવારની શરૂઆત ચા સાથે થાય છે. જે ભક્તો આવે છે તેમને ખાસ કરીને ચાનો પ્રસાદ પણ આપવામાં આવે છે. અહીં ચાનો જે પ્રસાદ છે તે બની રહ્યો છે. સરસપુરમાં દેસાઈની પોળમાં હું અત્યારે છું અને દેસાઈની પોળમાં ચાનો પ્રસાદ બનાવી રહ્યા તમામ સરસપુર પોળવાસીઓ, તેમની સાથે વાત કરીશું. ભાઈ, કેટલા લીટર ચા બને છે, કેવી રીતે આયોજન કરે છે, કેટલા વર્ષોથી આયોજન કરો છો? 500 લીટર, 500 લીટરથી પણ વધારે. જ્યારે ખૂટી જાય ત્યારે ફરીથી દૂધ મંગાવી લઈએ છીએ. ફરીથી મંગાવી લો છો? અચ્છા, શું કહેશો ભાઈ, કેટલા સમયથી તમે આ પ્રકારે ચા બનાવો, ચાનો પ્રસાદ આપો છો? 2001 થી. 2001 થી. અચ્છા, અને 2001 થી આજે પણ અવિરત જ કરો છો? આવી જ કરીએ છીએ. અચ્છા, તમામ જે યુવાનો છે આપ જોઈ રહ્યા છો કે વર્ષોથી ખાસ કરીને પ્રસાદ બનાવતા હોય છે અને એમાં પણ ચાનો પ્રસાદ. શા માટે એવું વિચાર આવ્યો કે ચાનો પ્રસાદ કરવો છે? કારણ કે ઘણા બધા લોકો છે તે ઘણું બધું વ્યંજન બનાવે છે પરંતુ આપણે ચા બનાવીએ છીએ. એક આપણે ગુજરાતી પ્રમાણે ચાની એક આદત હોય છે અને ક્યાંયથી હરિભક્તો ભગવાનના દર્શન કરવા આવતા હોય એટલે કે વિચાર આવે કે ચાનો એક પ્રોગ્રામ ક્યાંય થતો નથી. આખા રથયાત્રાના રૂટ ઉપર ક્યાંય ચાનો પ્રોગ્રામ થતો નથી, તો ચાનું એક અમે આયોજન કર્યું અને ચા બનાવવાનો વિચાર કર્યો અમે. હા, બિલકુલ. કેટલા લોકો જોડાય છે આ ચાના પ્રસાદમાં? બનાવવામાં કે પીવાની વાત કરો છો? પીવામાં અને બનાવવામાં બંને. બનાવવામાં આખી પોળ તો ઠીક છે, પણ અહીંયા સરસપુરમાં અમારી પોળમાંથી જે બહાર રહેવા ગયા છે ને હા, હા. એ લોકો પણ ગઈકાલના અહીં આવી જાય છે અચ્છા. અને ગઈકાલના આવીને બધી તૈયારી કરે છે. એમાં સૌથી મોટો મહિલા મંડળ છે અમારું. એ મહિલા મંડળ બધું ઉઘરાણું કરી, આમ તો ઉઘરાણું કરવા બી જવું નથી પડતું, અમારે લોકો આપી જાય છે હા. અને એ વસ્તુમાં ત્યાં બને છે. અને કાયમ માટે અમારા જે ભાઈ ઉભા છે બાપુ, હા. એ રસોડામાં બનાવવાની વસ્તુ બધું એની જ માસ્ટરી. હા. એ બધી જ ચા છે, ચા કોફી બધું એ જ બનાવે. ચા અને કોફી બંને રાખીએ છીએ. અને સૌથી મોટી મહત્વની વાત એવું કહેવાય કે આખા અમદાવાદ શહેરમાં જગન્નાથ મંદિરથી રણછોડજી મંદિર અને ત્યાં રિટર્ન થાવ, આખા અમદાવાદ શહેરમાં રથયાત્રાઓમાં એક જ ચાનો ભંડારો હોય છે. હા. કોઈ જગ્યાએ ચાનો ભંડારો નહીં. હા. અને એમાં બી જનરલી તમે જો કે અહીંયા આગળ જયારે રથયાત્રા પહોંચે એટલે બપોરનો ટાઈમ થઈ જાય. હા. અને બપોરનો ટાઈમ એટલે લોકો જે ચાના બંધાણી છે એને ખાવા ના મળે તો ચાલે, પણ ચા ના મળે તો ના ચાલે. હા, બિલકુલ. હા, એટલે એ લોકોના માટે આ બહુ આશીર્વાદરૂપ છે. હા, બિલકુલ. હા, અહીંયા આગળ તમે હમણાં કલાક પછી રથયાત્રા પછી જુઓ તમે હા. તો પ્યાલીઓ ભરી આખા બધા જે છે એ બધી પ્યાલીઓ ભરીને તૈયાર રાખશે હા. અને બધાને આપશે. ઘણા તો એકલા પેલો બબે પ્યાલી બી પીવે છે, હા. પણ આપણે ભંડારો કોને કહેવાય કે જેમાં અનલિમિટેડ કહેવાય. બિલકુલ. એટલે ચાની પ્રસાદી છે એ રીતે અહીં સીધા આખા દૂધની ચા બને છે, જેથી કરીને કોઈ પણ ભક્ત છે તે ચા પીધા વગર નથી જતું. કહેવાય છે ને કે તમે જેમ કહ્યું એમ કે ખાવાનું ન મળે તો ચાલે પરંતુ ચા વગર તો ન ચાલે. એટલે ચાના રસિયાઓ માટે પણ વિશેષ પ્રકારે ચાની પ્રસાદી છે તે સરસપુરની પોળની અંદર દેસાઈની પોળ વર્ષોથી કરે છે. કેમેરામેન શનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પણ આપ જે જોઈ રહ્યા હતા ટેબ્લોની ઝાંખી જે છે તે જોવા મળી રહી. બીજી તરફ સરસપુરના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ ભંડારો જે છે તે આપવામાં આવતો હોય છે, ત્યાં આગળ કરવામાં આવતો હોય છે. અને જ્યારે વરસાદ થયો તો કેટલાક લોકો ત્યાંથી એક બાજુ પણ ખસી ગયા હતા, જેથી વરસાદને લઈને પણ કોઈ રથયાત્રામાં અડચણ ના આવે. કારણ કે આ તો અમી છાટણા છે ને આ રહ્યું છે હંમેશાનું કે જ્યારે રથયાત્રા પસાર થતી હોય તે રૂટ પર વરસાદ જોવા મળતો હોય. ભલે અમદાવાદના બીજા કોઈ વિસ્તારમાં વરસાદ થાય ના થાય, અમી છાટણા થાય ના થાય, પરંતુ રથયાત્રાના રૂટ ઉપર તો તે થતું જ હોય છે. હાલમાં તો થોડી જાણકારી એ પણ મળી રહી છે કે ફરી એક વખત વરસાદ થંભી ગયો છે. અમી છાટણા જે હતા તે થઈ ગયા બાદ વરસાદ થંભી જવાને કારણે સરસપુરની શેરીઓ ફરી એક વખત હાલમાં તૈયાર છે ભંડારા માટે. કેટલાક ભક્તો જે પહોંચી ચૂક્યા છે ત્યાં આગળ, કારણ કે રથ ટૂંક સમયમાં પહોંચશે, પરંતુ ગજરાજ છે તે પહેલાંની ભજન મંડળીઓ છે, કેટલાક ટેબલો છે, એ બધા પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે સરસપુરની અંદર. અને તેને લઈને પણ આ તૈયારીઓ, આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કાળુપુરના દ્રશ્યો છે કે જ્યાંથી પણ આગળ રથ હવે નીકળી ચૂક્યા છે. થોડો સમયમાં વિલંબ થઈ ગયો છે, જે નિર્ધારિત સમય હતો તે સમયે નથી પહોંચી શક્યા, પરંતુ તમામ ભક્તો છે તેઓની પણ એ રહી છે હંમેશા ઈચ્છા કે તેઓ દર્શન કરી શકે ભગવાનના, કે જ્યારે તેઓ નગરચર્યાએ નીકળ્યા છે તો તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એક પણ ભક્ત એવા નિરાશ થઈને ન જવા જોઈએ કે
રથ નગરચર્યામાં જતા હોય, ભગવાન તેમાં બિરાજમાન થઈને આગળ વધતા હોય અને તેઓ એ દર્શન ચૂકી જાય તો તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ મોસાળની અંદર ઉત્સાહ જે છે તે હવે સમાતો નથી, કારણ કે મોસાળની અંદર પણ ભક્તો તો રાહ જોઈ રહ્યા છે, મામેરાની રાહ જોવામાં આવી રહી છે. મામાના ઘરે ઉત્સુકતા એ છે કે હજી ભગવાન આવ્યા કેમ નથી, હજી જગન્નાથ નથી આવ્યા, બહેન નથી જોવા મળી રહી, ભાઈ બલરામ નથી જોવા મળી રહ્યો, બલભદ્ર નથી જોવા મળી રહ્યા, કેમ એવું થઈ રહ્યું છે? તો આ એ રાહ પણ છે, આ ઉત્સુકતા પણ છે અને તમામની વચ્ચે જે છે તે માનું મહેરામણ પણ છે. અને આ ત્રણે ત્રણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. નંદી ઘોષ રથ જે આગળ વધી રહ્યો છે અને તેની સાથે જ બહેન સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામના પણ રથ ધીમે ધીમે આગળ વધતા જોવા મળી રહ્યા છે. તાલધ્વજ રથ